સોમનાથમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે, તો બીજી તરફ ખેતરો પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સૂત્રાપાડા, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં 4 થી લઈને 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સૂત્રાપાડાના પ્રશ્નાવડાના છે, જ્યાં કોળીવાડ વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો શેરી ગલીઓમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। ઘર અને દુકાનોમાં પણ ગોઠણસમા પાણી ફરી વળ્યા છે। ઘરમાં વરસાદી પાણી ભરાતા જ ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે, તો દુકાનનો પણ માલસામાન પલળી જતા દુકાનદારોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સૂત્રાપાડાના કુંભારવાડા વિસ્તારની હાલત પણ બદથી બદતર જોવા મળી રહી છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। એબીપી અસ્મિતાના કેમેરામાં આ તમામ દ્રશ્યો કેદ થયા છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સૂત્રાપાડાના વાવડી અને મોરાસાના છે, જ્યાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે, તો મુખ્ય રસ્તાની આસપાસના ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ખેડૂતોએ વાવેતર કરેલા મગફળી, સોયાબીન, જુવાર અને બાજરી સહિતના પાકોને નવું જીવનદાન મળ્યું છે। સૂત્રાપાડાના લાહ વિસ્તારના ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।